અમદાવાદ આરટીઓ વારંવાર પોતાના નબળા કામોને લઈને ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક કામગીરી તો ક્યારેક સર્વર તો ક્યારેક ફીની રસીદ. ત્યારે ફરી એકવાર અમદાવાદનું આરટીઓ ચર્ચામાં આવ્યું છે કે 3 દિવસથી બંધ હાલતમાં પડેલું સર્વર ફરી શરૂ થયા બાદ મંદ ગતિમાં ચાલતા અરજદારો પરેશાન થયા છે. છેલ્લા 5 દિવસમાં સર્વરને લઈ અનેક લોકોને ધક્કા ખાવા પડી રહ્યા છે. જ્યારે પણ સવારે સર્વર થોડીવાર માટે બંધ થયું હતું પણ પછી ફરી રિસ્ટાર્ટ થયું હતું, એટલે આજે આવેલ અરજદારોને ધરમનો ધક્કો પડ્યો નથી. પણ જે લોકો ગત અઠવાડિયે આવ્યા હતા તેઓને હવે 7 દિવસ પછીની તારીખ આપવામાં આવી છે. ઉપરાંત એનઆઈસીને આરટીઓ દ્વારા મેઇલમાં સર્વર અને ટેકનિકલ ખામીઓ દૂર કરવા માટેની ફરિયાદ પણ કરવામાં આવી છે. સર્વરની અંદર છેલ્લા 2 દિવસથી પ્રોબ્લેમ આવી રહ્યો છે. ઓટીપી જનરેટ થતા નથી અને એ બાબતે અમે આની ટેકનિકલ ટીમ છે એનઆઈસી સાથે સતત સંપર્કમાં છીએ. ઝડપથી આ ઇસ્યુ સોલ્વ થાય એવા અમારા પ્રયત્નો ચાલી રહ્યા છે અને ત્યાંથી એનઆઈસી ટીમ તરફથી જેવી સૂચના આવશે તેવું ફરીથી કામ અમારું રિસ્ટાર્ટ થશે. જે સમય સર્વરમાં બંધ હોય છે અને નથી ચાલતું, તમારી ટીમ ત્યાં ઇન્સ્પેક્ટરો મૂકેલા છે અને એમને રિશિડ્યુલિંગ કરી આપે છે અને રિશિડ્યુલ જ્યારે પણ એમનો મળે છે નેક્સ્ટ વીકની અંદર ત્યારે રિશિડ્યુલ અંદર સાથે આવી અને ફરીથી ટેસ્ટ આપી શકે છે. સાહેબ, ફીમાં પણ સર્વરમાં કંઈક ઇસ્યુ આવી રહ્યા છે. મોટર વાહન ખાતામાં જ્યારથી સોફ્ટવેર અને ઓનલાઈન પ્રક્રિયા ચાલુ કરી અને કોમ્પ્યુટર સિસ્ટમ ચાલુ કરી, હવે 2009માં આ સર્વર છે એ ચાલુ કરવામાં આવ્યું. હવે 2009 પછી આજે 2023 એટલે કે 14 વર્ષ થયા. હવે એકચ્યુઅલી સર્વરને વારંવાર અપગ્રેડ કરવું પડે. હવે અપગ્રેડ નહીં કરવાને કારણે દર 2 કે 3 મહિને સર્વર બંધ થઈ જાય છે, જેના કારણે તમામ પ્રકારની લાયસન્સની પ્રક્રિયામાં અરજદારો ટાઈમ લીધો હોય તો એ લોકોને ધક્કા ખાવા પડે છે. ડ્રાઇવિંગ લાયસન્સ ઉપરાંત ડુપ્લિકેટ ડ્રાઇવિંગ લાયસન્સની અંદર તારીખ લીધી હોય, કોઈને ફોટો પડાવવો હોય, કોઈને એડ્રેસ ચેન્જ કરવું હોય,